ઉઠતાની સાથે સૌથી પહેલો હાથ ક્યાં જાય? હા, બાજુમાં જ નહીં. અમે જેવી રીતના મોઘાને બાજુ પર રાખીએ, મુપત્તીને બાજુ પર રાખીએ, અમે સવારે ઉઠીએ, અમારો હાથ ક્યાં જાય? ઓઘા ઉપર. અમારો હાથ ક્યાં જાય? મુપત્તી ઉપર. અને તમારો હાથ ક્યાં જાય? મારો મોબાઈલ, માય મોબાઈલ. તમારો હાથ એના પર જાય. ઉઠતાની સાથે તમારો હાથ ત્યાં જશે. પણ હું તમને પૂછું, આ મોબાઈલ આવ્યા પછી તમારા જીવનમાંથી શું શું ગયું? તમે એકચ્યુઅલ જિંદગીમાંથી હવે વર્ચ્યુઅલ જિંદગીમાં આવી ગયા છો. આભાસી તમે જે રિયલના રિલેશન હતા એ ખતમ થઈ ગયા છે. સંબંધો અને સામાજિક પ્રસંગો એનાથી હવે તમે દૂર થઈ ગયા છો. તમારા મમ્મી પપ્પા કદાચ ક્યાંક બહાર જતા હશે, બેટા આવું છે? નહીં મમ્મી તું જઈ આવ, હું અહીંયા બરાબર છું. સાચું બોલો. એક મોબાઈલના કારણે શું શું ગયું? પેલા આપણે ફિઝિકલી વાત કરીએ. એક મોબાઈલ આવ્યો, બરાબર? વોચ ગઈ ગઈ. કેમેરો, સેલ્ફી લ્યો છો ને, કેમેરો ગયો. આમાંથી વિડીયો લઈ શકાય? વિડીયો શૂટ થઈ શકે? ગયું. વિડીયો ગયો. આગળ શું ગયું? હવે બોલો. કેલેન્ડર ગયું. પછી કેલ્ક્યુલેટર, કેલ્ક્યુલેટર ગયું. ટોર્ચ, આમાં ટોર્ચ આવી ગઈ, ટોર્ચ ગઈ. અલાર્મ, અલાર્મ ગઈ. ફોનની ડાયરી ગઈ. હવે ફોનની ડાયરી રાખવાની નહીં. અને તમારી મેમરી પણ ગઈ. યાદ રહે છે? તમારો ખુદનો નંબર તમને યાદ નથી હોતો, લોચા મારો છો. બોલો બીજું શું ગયું? નોટબુક ગઈ. લેટર ગયો. એમ બોલ ને. છેલ્લો લેટર કોને લખ્યો એમ નથી પૂછતો, ક્યારે લખ્યો એ બોલ. લખ્યો જ? પેન લઈને ક્યારે લેટર કોઈને લખ્યો જ? બધું વોટ્સએપ. ઓર શું ગયું? જલ્દી બોલો. હાર્ટ, હા પાઉચ ગયું. પાઉચ, હા ડિજિટલ પેમેન્ટ. શું કહ્યું? ઘરનું ખાવાનું. એમાંથી ખાવાનું નીકળે છે? યસ. ઓનલાઈન, ઝોમેટો, સ્વિગી. કમ ઓન, વેરી ગુડ. હજી કઈ? મેં એક ઠેકાણે પૂછ્યું, મને કે લગ્નની પત્રિકા ગઈ. સાચી વાત છે. પીડીએફ આવી જાય છે, જોઈ લેવાની લગ્નની પત્રિકા. ઓર ક્યાં ગયા? હા, બોર્ડ ગેમ ગઈ. યસ. લંગડી, ખોખો, હુતુતુ બધું ગયું. બોલો બોલો. બીજું શું ગયું? આ ટીવી એ ગયું, કોમ્પ્યુટર ગયું, બધું ગયું. સૌથી વધારે તમારા રિલેશન ગયા છે. એક બેડરૂમ માંથી બીજા બેડરૂમમાં એક ભાઈને બીજા ભાઈનું કામ હોય કે મમ્મીનું કામ હોય ને, હવે તમે બહાર નથી આવતા, તમે તમારા રૂમમાંથી મમ્મીને મેસેજ કરી દો છો અને મમ્મી એ કામ પટાવી દે છે. તમારા રિલેશન ગયા છે. અને એથી આગળ કહું, કદાચ તમારો ફોન ઘરમાંથી કોકના હાથમાં ગયો તો તમે ગયા. કમ્પેરિઝન ચાલે છે. કોલેજમાં ગયા પછી એકબીજાના કમ્પેર થાય છે. ઓ એપલ, નહીં નોકિયા, સેમસંગ, વન પ્લસ, બોલો તો ખરા, રિયલમી, એમઆઈ, માઇક્રોમેક્સ, મોટોરોલા, ઓપ્પો, વિવો. તમે એકબીજાની સાથે કમ્પેર કરો છો. આજે મેં એક સમાચાર વાંચ્યા કે રશિયાની અંદર એક કંપનીએ લોન્ચ કર્યો છે મોબાઈલ જે $4.5 લાખ નો છે. 3,71,00,000. હું એનું કોઈ માર્કેટિંગ કરવા નથી આવ્યો. એક લિમ્બોર્ગિની કાર આવી જાય એના કરતા વધારે રૂપિયાનો એક મોબાઈલ છે. તમે કહેશો મારા સાહેબ એવા શું છે? ડાયમંડ થી જડેલો છે. એની પાછળ બેકપ્લેટમાં સરસ મજાનો નેકલેસ નો પેન્ડન્ટ આવે ને, વ્હાઈટ ગોલ્ડ અને પ્લેટિનમ નું પેન્ડન્ટ એની અંદર રાખેલું છે. અને આખા રશિયામાં હજી એના 3 જ પીસ છે. મારી પાસે એકે નથી આવ્યું. તમને પૂછું છું,
આજ સુધીમાં કેટલા રૂપિયા તમારા મોબાઈલની પાછળ ગયા છે? ખોયા છે કે નથી ખોયા? જલ્દી બોલો. ખોયા? મમ્મી પપ્પાએ 10,000 નો અપાવ્યો હતો, 12,000 નો અપાવ્યો હતો, 15,000 નો અપાવ્યો હતો. જેના જેના એક વખત લાઈફમાં મોબાઈલ ખોવાયો હોય એ આંગળી ઊંચી કરો જલ્દી. હું કઈ અપાવવાનો નથી, હા, મૂકી દો. તમે વિચાર કરો, માર્કેટમાં એક મોબાઈલ આવ્યો નથી અને તમે લીધો નથી. 6 મહિના થાય અને જેવી રીતના કપડા ચેન્જ કરો છો, એવા શ્રીમંત ઘરની અંદર તમે જન્મ્યા છો કે તમારો બાપ તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે, પણ ક્યારેક ઘરે જઈને પપ્પાને પૂછજો, પપ્પા તમે અમારા માટે ક્યાંય દેવું તો નથી કર્યું ને? તમારા મા બાપને એમ છે અમે અમારી લાઈફમાં જે નથી ભોગવી અમારા દીકરા દીકરીઓને અમારે આપવું છે. તમારો બાપ કદાચ દેવું કરતો હશે. એ કઈ રીતના રાત દિવસ મહેનત કરીને કેટલી જાતના ધંધા કરીને રૂપિયા ભેગા કરે છે, અને તમે ડિમાન્ડ ઉપર ડિમાન્ડ, ડિમાન્ડ ઉપર ડિમાન્ડ. 10th માં 95, 97 આવે, મને એક્ટિવા જોઈશે. 12th માં આટલા આવે, મને 4 વ્હીલર જોઈશે. અને સીએ માં જો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી જાવ, મને સરસ મજાનો એપલ નો આઈફોન તમારે અપાવવો પડશે. તમારી એટલી બધી ડિમાન્ડ. તમારા પપ્પા મમ્મીની સામે તમારે જોવાનું નહીં. એમને કયો ધંધો ચાલે છે, કઈ રીતે તમે તમારા રૂપિયાથી મોબાઈલ લાવતા હો. હું તમને કહું છું, લાવો જરૂર, જે મોબાઈલ લાવો એ લાવો. એક મોલમાં જાવ છું, એક ભાઈ ગયા હતા એના દીકરા દીકરીને વાઈફને લઈને મોલની અંદર. પત્નીએ કીધું કે મને આઈપોડ જોઈએ છે, આઈપોડ અપાવ્યો. છોકરાએ કીધું મને આઈફોન જોઈએ છે, આઈફોન અપાવ્યો. દીકરીએ કીધું હું શું કામ બાકી રહી જાઉં, આઈપેડ અપાવો, આઈપેડ અપાવ્યું. ત્રણે જણા એક એક સાધન લઈ લીધું. અને પછી જયારે મોલ માંથી નીચે ઉતરતા હતા, પપ્પા એક પ્લે કાર્ડ બધાને બતાવ્યું, આઈપેડ. યુ નો, આને આઈપોડ લીધો, આને આઈપેડ લીધો, આને આઈફોન લીધો, આઈપેડ. રૂપિયા કોણે ચૂકવ્યા? મેં.